મારા દિયોરો અત્યારથી તે દિયોનીઓના જોડા બનાવવાની તૈયારીઓ કરી નાખી છે. હાચું તમારા બાપાને કહી દેજો તમને તમારી વિદ્યાની સોગન છે. આ લવ લેટર કને લખ્યું છે? લે સાહેબ પણ એમાં હિન્દી વાળો મેડમ નો ચમ વચ્ચે લાવો છો? બાવરામ દમર તો એકલા આવો ને મેદાનમાં. આ ઉર્ફી જાવેદ ના ભાઈ ને હમ જઈ દેજો લે નકર આ લેટર ની ભૂંગળી વાઈન પાસે ખબર છે ને? અરે સાહેબ તા માજોરી હું સબૂત છે કે લવ લેટર આ મે ચાર અમય જ કોકે લખ્યું છે. કોણ કહે શકતા મારા 4 જણમાં એક જણે લખ્યું છે? ગોળી ના હો તમે 4 જણાએ ભેગા થઈને ભાગમાં એક લેટર લખ્યું છે અને ભાગમાં કાંડ કરવામાં તો તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં. સાહેબ આમ તમારા જીવનમાં આગળ વધવું હોય ને તો મારી એક વાત યાદ રાખજો કે તમારું ઓરીનું નારિયેલ છે ને કોઈ દન એકલા મોથ નહીં લેવું તો અહીં દિવાળા સાહેબ પ્રિન્સિપાલ છે આ બધાને અંદર લેવાના અને પછી ઓરીનું નારિયેલ મોથ લેવાનું એટલે બંબુ ફિટ થાય ને તો બધાનું થાય ને એકલા પણ ના લાગે તમને. ના કરું છું તારા બાપાનો ફોન અને કહું છું કોનું લેબુ આવું ચોક લટકાઈ દેવો આનાથી એકલા પણ સહન નહીં થતું આવું હે ને? તમને શું લાગે છે તમારા મત પ્રમાણે અનભાઈ રૂઆ હે ખરું? તું અમાય ખોપચામાં રાખી સામાનની પેદાઈશ તને બધાની બહુ ખબર હોય છે ને. આજે તો તું જ કહે કે આ લેટર કને લખ્યો છે ને હું તારી ઘરો દશા બદલી નાખી કે હેડ કને લખ્યો છે? એટલે તમે કોઈ કીધું નહીં સાહેબ ને? સાહેબ મને 2 મિનિટ થી વધારે ચો કોઈ યાદ જ રહેશે ને પણ પેલી ઓબલી પીપલી આવે ને રમતો ઊંધા બોડ ભૂઈ પડે તો તારનું મગજમાં એવું કોક થઈ ગયું છે ને તે 2 મિનિટ થી વધારે યાદ નહીં રહેતું. હમણાં 2 મિનિટ પછી તમને ભૂલી જઈને તમને કહે એ હોપારા તું કોણ છે? માપમાં રજે ચડ્ડીમાં રજે એમ કહીને માજોરે વાત કરી નાખે તો રવા દો ને. અરે માણેક ચંદ ના સાહેબ ઓનલી કુબેર ગુટકાની પેઢીના છેલ્લા વંશજ તને આ બધું તો સારું યાદ રહેશે હે ને? કશો હતો નહીં. એ લીલી તું વેર તું ચાલુ કર આ કને લખ્યો છે કહી દેજે ને કે આ તો તારા બૈરા ફોડી નાખે કે હેડ કોને લખ્યું છે? અરે સાહેબ હું તો કહી દેત પણ મારે બારે બુદ્ધિ જ આવી બુદ્ધિ આવવાની થઈ એટલે તો હું 13 નો થઈ ગયો એટલે પછી બુદ્ધિ આવી જ ના એટલે પછી મને આ બધું ખબર ના પડે. કશો હતો નહીં ભેગા મળીને તમારા બાપાને બનાવો છો ને તને તો બુદ્ધિના બાલ ખવડાવું છું ઉભો રાવ તું છેલ્લો બાકી છે. સાચું કહી દે ને તો તને માર્યા નહીં જવા દે. સાહેબ મને લાગે છે ના ઘોઘરામાં મકાઈ ડોડો ફસાઈ ગયો છે. હું ઈશારો ઘડિયાળ તારા મૌન વ્રત નો ટાઈમ થઈ ગયો છે એમ કેવા માંગસ તું? 4 બૂચ મરાવો તમારા બાપાના મોથા ઉપર ટીકરીઓ દસ્તાવેજો મારતા શીખી ગયા છો તમે. સાહેબ અત્યારે મારા ઘેરથી તમારા દૂધનો વારો બંધ કરી દે.